રાજકોટ શહેરની જાણીતી અને વિશ્વસનીય મસાલા ઉત્પાદક કંપની હાથી મસાલા ગાંધી સ્પાઇસીસ આજે ઘર ઘરમાં રસોઈનો અભિનય બની ગઈ છે. વર્ષોથી ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસ માટે જાણીતી હાથી મસાલા બ્રાન્ડે મહિલાઓના રસોડામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. રસોઈમાં સ્વાદ, સુગંધ અને ગુણવત્તાનો સમન્વય લાવતા હાથી મસાલા આજે અનેક પરિવારની પહેલી પસંદ બની ચૂક્યા છે. ગાંધી સ્પાઇસીસ કંપની દ્વારા હાલમાં 250થી વધુ વિવિધ પ્રકારના મસાલાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. મસાલાના ઉત્પાદન વિશે લોકોમાં જાગૃતિ આવે અને લોકો જાણી શકે કે તેઓ રોજિંદા જીવનમાં જે મસાલાનો ઉપયોગ કરે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે, તે માટે ગાંધી સ્પાઇસીસ કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. કંપની દ્વારા ખાસ કરીને સોશિયલ મીડિયા ક્રિએટરો માટે એક વિશેષ ક્રિએટર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 50 કરતાં વધુ જાણીતા ક્રિએટરો, બ્લોગર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો આમંત્રિત કરવામાં આવ્યા હતા. મારું નામ સાગર. આજે અમે અમારી હિસ્ટ્રીમાં પહેલીવાર એક ક્રિએટર્સ મીટ રાખેલી છે, જ્યાં તમામ ગુજરાતના ક્રિએટર્સ આવેલા છે. ઇન્ફ્લુએન્સર્સ ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જે વિડીયોઝ બનાવે છે અમે કરેલું છે. અમે 1952થી કાર્યરત છીએ આ બિઝનેસમાં, મસાલાના વ્યવસાયમાં. આજનો અમારો મેઇન હેતુ એવો છે કે અમારી ફેક્ટરી આખી દુનિયાને દેખાડવી છે. કેમ કે ક્યાંક ને ક્યાંક અમને થાય કે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં ઘણું બધું જોતા હોય, તો ક્યાંક અમે એક એવું છે કે ભાઈ કંઈક સારું બી દેખાડી કે અમે શું કરીએ છીએ, અમે અમારા ગ્રાહકોનું કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ, અમે શું કાળજી હોય છે એનું. અને બીજું એક મીટ એન્ડ ગ્રીટ જેવું થાય કે અમે કમ્યુનિટી બને અમારી ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર્સની બધી. તો એ એક આપણો હેતુથી આજે ઇવેન્ટ રાખેલી છે. મારા પ્રમાણે અમે અમારી ફેક્ટરીમાં આપણે જે સામાન્ય રીતે આપણે ઘરમાં જે હાઇજીન રાખતા હોય એના કરતાં 5 ગણું વધારે હાઇજીન ફૂડ ફેક્ટરીમાં રાખવાનું હોતું હોય છે. અને અમે એનાથી બી આગળ જઈ અને 10 ગણું જ હાઇજીન રાખીએ છીએ જે સામાન્ય ઘરમાં હોય છે. કેમ કે હાઇજીન બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જે અત્યારે બધાય વિઝિટર્સ જોવે છે. તમારી ફૂટેજમાં તમને જોશો કે A to Z જગ્યાએ અમે અટમોસ્ટ એમ રાખેલું છે કે ભાઈ લોકો એ ફેક્ટરીમાં વિઝિટ કરે તો એની પાસે સેફ્ટી ગિયર હોય, એને હેન્ડ વોશ કરેલા હોય, ફીટ વોશ કરેલા હોય, બધી વસ્તુ હોય, જેનાથી કાંઈ બી ટાઈપનું બેક્ટેરિયા કે બહારના આવતું નથી આવશું. અમારી કંપનીનો એક જ હેતુ રહ્યો છે, ક્વોલિટી અને એમાં કન્સિસ્ટન્સી. તો એના જ લીધે અમારી સાથે કસ્ટમર્સ અમારા જોડાયેલા છે અને અમને દર વર્ષે 20% નવા કસ્ટમર્સ મળે છે કે જે લોકો અન્ય મસાલા લેતા હોય, ખુલ્લા મસાલા લેતા હોય છે, અન્ય બ્રાન્ડના લેતા હોય, જે ક્યાંક ને ક્યાંક અસંતોષિત છે કેમ કે કન્સિસ્ટન્સી નથી, ક્વોલિટી નથી, ફ્લેવર નથી. આજે અમે અહીંયા લાઈવ ટેસ્ટિંગ કરાવેલું છે કે શું ફરક છે અમારામાં. તો જ્યારે જોવે છે ત્યારે અપનાવે છે અમને, કેમ કે જે હાથીને ઓળખે છે એને ખ્યાલ છે કે હાથી શું છે. બાકી એક વાત હું કહીશ, જે મસાલાને ઓળખે તે હાથીને પરખે. મારું નામ માનવ મુછાલા છે અને કરન્ટલી અત્યારે હું મીડિયા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરું છું. ઓકે, સો આ ઇવેન્ટનું પર્પઝ આપણે એ કહેવા માંગીએ છીએ કે ઘણા વર્ષોથી ઘરના લેડીઝ આપણા હાથી મસાલા યુઝ કરે છે. તો આજે આપણે ઇન્ફ્લુએન્સરને એ માટે બોલાવ્યા છે કે આપણે ઇન્ફ્લુએન્સરને ફેક્ટરી વિઝિટ કરાવશું. હવે ફેક્ટરી વિઝિટમાં આપણે એને બધા અલગ અલગ પ્લાન્ટ દેખાડશું, જેમાં મરચાંનો પ્લાન્ટ છે, ધાણા જીરુંનો પ્લાન્ટ છે, હળદરનો પ્લાન્ટ છે, પ્લસ રાજગરાનો પ્લાન્ટ છે. તો આપણે બધા એની પ્લાન દેખાડશું અને એ એના ઇન્ફ્લુએન્સર એના મોબાઈલ થ્રુ કે એમના કેમેરા થ્રુ બધું શૂટિંગ કરશે અને એ આખી પ્રોસેસ એક રેકોર્ડ કરશે એમના કેમેરામાં. અને એ કેમેરામાં પ્રોસેસ રેકોર્ડ કરીને ઇન્સ્ટાગ્રામમાં મૂકશે, ફેસબુકમાં મૂકશે, યુટ્યુબમાં મૂકશે, એક્સેટ્રા પ્લેટફોર્મ પર એ મૂકશે. અને પછી એ માધ્યમથી જે પબ્લિકને ખબર પડશે અને પબ્લિકને ખબર પડશે એટલે એ લોકો આખી પ્રોસેસ જોશે કે કઈ રીતે ધાણા જીરું બને છે, કઈ રીતે મરચું પાવડર બને છે, કઈ રીતે હળદર બને છે, અને આપણે કેટલી સેફ્ટીથી બનાવીએ છીએ અને પ્યોર હાઇજેનિક વસ્તુથી આપણે બધી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. ઓકે, હાથી મસાલા છે, ઘણા બધા મસાલા બનાવે છે, જેમ કે આપણા મેન CTC છે, ધાણા જીરું છે, હળદર છે, મરચું પાવડર છે, પ્લસ ઘણા બધા મિક્સ મસાલા બી બનાવે છે, ચાટ મસાલા છે, પાઉંભાજી મસાલા, સાંભાર મસાલા, છોલે મસાલા, એક્સેટ્રા મસાલા છે. અને રિસેન્ટલી અમારો હમણાં ન્યૂલી લોન્ચ પ્રોડક્ટ છે આખરી મસાલા. આખરી મસાલા એક એવો મસાલા છે જે તમે કોઈ બી ઘરે વાનગી બનાવી હશે એમાં તમે યુઝ કરી શકો. એક્ઝામ્પલ છે સબ્જી છે, દાળ છે, રાઈસ છે, ખીચડી છે, નૂડલ્સ છે, પાસ્તા છે. એ અમારો ઓલરાઉન્ડર મસાલો છે. તમે એમાં કોઈ બી વાનગીમાં તમે અમારો મસાલો યુઝ કરી શકો છો. હાથી મસાલા એક્સપોર્ટ પણ કરે છે. યસ, હાથી મસાલા 50+ કન્ટ્રીમાં એક્સપોર્ટ બી કરે છે અને એમાં આપણે તમામ મસાલા એક્સપોર્ટ થાય છે.